ગુરુ પૂનમ આવે છે, ગુરુ પૂનમે તો આડો દાડો શું કરીશું? તમે આવશો? સારું, તો જો હું કહું તમને, આ કીધું ને તમને કે ગુરુ પૂનમે કોઈ પણ ભેટ લાવતા, કઈ પણ ભેટ ના લાવતા, કોઈ ઘડિયાળ નહીં, બૂટ નહીં, ચપ્પલ નહીં, કશું જ નહીં, બરોબર? કોઈ ફોટા નહીં, ખાસ ફોટા નહીં, કોઈ ત્રિશુલ નહીં, કોઈ તલવાર નહીં, કશું જ એવી તૂટી જાય, ફૂટી જાય, ભાગી જાય એવી કોઈ પણ વસ્તુ લાવતા. હું બેઠી છું, મારો રામ બેઠો છે. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા રે સબ કોઈ. ભગવાનની જેની પર કૃપા હોય ને, લક્ષ્મી માતા અને કુબેરજી બધાએ કૃપા કરે, એમને એમ બધું આપે રૂપિયે થઈ જાય. પણ આ કહેવા પાછળના કારણો આવા બધા છે, એટલે ધ્યાન રાખજો. ગુરુ પૂનમ આવે છે, ગુરુ પૂનમે તો આડો દાડો શું કરીશું? તમે આવશો? સારું, તો જો હું કહું તમને, આ કીધું ને તમને કે ગુરુ પૂનમે કોઈ પણ ભેટ લાવતા, કઈ પણ ભેટ ના લાવતા, કોઈ ઘડિયાળ નહીં, બૂટ નહીં, ચપ્પલ નહીં, કશું જ નહીં, બરોબર? કોઈ ફોટા નહીં, ખાસ ફોટા નહીં, કોઈ ત્રિશુલ નહીં, કોઈ તલવાર નહીં, કશું જ એવી તૂટી જાય, ફૂટી જાય, ભાગી જાય એવી કોઈ પણ વસ્તુ લાવતા. કેમ? ગોડાઉન પૂછી લો. મેં કીધું તું પેલી વખતે કે મારા દીકરાના ઘેર આવીને તમે ગમે તે ઢોર ખોલો ને તો રામ ભગવાન નીકળે. આ ઢોર ખોલો ને તો મેરડીમાં નીકળે. એટલા બધા ભગવાનની છબીઓ એ તૂટી જાય છે, અપમાનિત થાય છે. એના કારણે કહીશ કે કોઈ જાતની છબીઓ લાવવાની જરૂર, જો એ લાવશો આ નહીં સ્વીકારે, તમને અપમાન જેવું લાગશે કે આ અમારી ભેટ સ્વીકારી નહીં. પણ એવા ફોટા તમારે લાવવા હોય, મારી કોઈ છબી છે, બરોબર, તો ઘેર પ્રણામ નમસ્કાર કરવા માટે તમે મારી છબી ઘરમાં લગાવી શકો છો. ખાલી તમારા મઢમાં, મંદિરમાં નહીં બિરાજમાન કરવાના, મારો દીવો નહીં કરવાનો. તમે મઢમાં તે ઉપર દિવાલ પર રાખશો તોય ચાલશે, પણ એ ફોટો તમારે અહીં અડાડી અને તમારે ઘેર લઈ જવું હોય તોય લઈ જઈ શકો છો. પણ અહીં ધામ માટે તમારે કોઈ પણ જાતના ફોટા, મૂર્તિ, કઈ પણ વસ્તુ લાવવાની રહેશે. અને લાવશો તો અહીં સ્વીકારશે નહીં, તો પછી એવું ના કહેતા કે અમારી વસ્તુ સ્વીકારી નહીં. આ વાત તમે આવનારા ભાવિક ભક્તો સુધી જેટલી પહોંચાય એટલી પહોંચાડજો, પ્રયાસ કરજો. કેમ કે આપણે ભગવાનનું નામ છે તો એ રામ નામનું તો સંગ્રહ થાય છે, એનો તો વ્યવસ્થિત રીતે સાચવીએ છીએ. પણ ભગવાનના ફોટા અને બધું છબીઓ એટલી તૂટી જાય, ભાગી જાય તો અપમાનિત થાય છે. એના કારણે માતા કહીશ કે ગુરુ પૂનમના દિવસે આવો તો કોઈ પણ મીઠાઈ લાવવાની કશું જરૂર નહીં. હું તમને અહીંથી પ્રસાદ ખવડાવીશ, તમારે લાવવાની જરૂર નહીં. હું તમને અહીંથી પ્રસાદી આપીશ મારી, પણ તમારે કોઈ પ્રસાદી લાવવાની જરૂર. તો તમને વિચાર થતો કે મારી તો અમે શું લાવીએ? હા, તો હું કહીશ કે ગુરુ પૂનમના દિવસે તમે એક વૃક્ષનો છોડ લેતા આવજો. શું? એક વૃક્ષનો છોડ લેતા આવજો. એ મારા માટે એ ભેટ ગણો, ઉપહાર ગણો, ગુરુ પૂનમ નિમિત્તે જે ગણો એ, બરોબર? આટલી વસ્તુ કહું છું. આ વાત જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચાડજો. કેમ કે એવી મોંઘી વસ્તુ અહીં આવતી હોય, એનો કોઈ ઉપયોગ પટેલ ના થાય, તો વસ્તુનો સદુપયોગ થાય ને એમાં હું રાજી છું. જેમ કે દુરુપયોગ થતા 5,000-5,000ની ગિફ્ટ હોય, એ એક જગ્યાએ ગોડાઉનમાં એવું જાઓ જોવું હોય તો કે મારી બધાને આપી દો, તો બધાને કોને કેટલા ના આલું? હાસી વાત, ખોટી વાત છે. એટલા માટે કહીશ કે કોઈ જાતની આવી છબી, ફોટા, ત્રિશુલ, મૂર્તિ કઈ પણ લાવવાની જરૂર મારા દીકરા માટે ના લાવશો, ચાલશે. મારા દીકરા માટે હું ગમે તો લઈ આવીશ. તમારો ભાવ છે તો સ્વીકાર, ના નહીં. તમે કઈ પણ વસ્તુ ફૂલ લાવો છો ને તો મારા માટે એ હોનાનું ફૂલ છે, સોના કરતાંય મોંઘું છે, અમૂલ્ય ફૂલ છે, સમજો ને, એની કિંમત નહીં. અને એટલું મારા માટે એ કિંમતી છે.
પણ હું ભાવની ભૂખી માતા છું, આ વાત યાદ રાખજો, બરોબર ને? એટલે મારે કોઈ વસ્તુ જોતી નથી. બસ આ વાત કીધી, આ વાત બધે સુધી પહોંચાડજો. પ્રવચન મારે 1 કલાકનું કરવાનું હતું, પણ તમારો ભાવ જોઈ હું બેઠી વધારે. મજા આવી પણ. હા, તો એક વાત કહીશ તારે. હવે આપણા માતા તો આવી, તમે તો આનંદ લીધો, પણ ઘેર બેઠા જેટલા ભાવિક ભક્તો જોઈને જીવ બારશે તે બધો નેહાકો તમને નડશે. મારા હરખું રાખવું પડે ને. એટલા ભક્તો એવા છે મારા કે મતલબ એ થઈ જાય. પણ ચિંતા ના કરતા, મારી કૃપા કાયમ માટે મારા ભક્તો ઉપર સમાન છે, બરોબર?